સારોલી ખાતે આવેલા રાધાકૃષ્ણ લોજિસ્ટિક પાર્કના રોમાન્સ ક્રિએશનના માલિક સાથે ન્યૂ બોમ્બે માર્કેટના ઠગ વેપારીએ દલાલ સાથે મળી ઠગાઈ આચરવાની ફરિયાદના આધારે પૂણા વર્ષે ઠગોને ઝડપી પાડ્યા છે। પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા ખાતે રહેતા રાહુલ સંકલેચાએ જણાવ્યું હતું કે તે સારોલીમાં આવેલા રાધાકૃષ્ણ લોજિસ્ટિક પાર્કમાં રોમાન્સ ક્રિએશન નામે દુકાન ધરાવે છે। તેઓ પાસેથી ન્યૂ બોમ્બે માર્કેટમાં દુકાન ધરાવનારા ઠગ વેપારી દિનેશ પીઠડિયાએ દલાલ ભીમસિંહ કાલુસિંહ દેવડા સાથે મળી લાખો રૂપિયાનો માલ ઉધરીમાં લઈ જઈ થોડા રૂપિયા આપ્યા બાદ બાકી રહેલા 15,52,000 ન આપી અન્ય વેપારી જેમાં સ્વપ્નિલ ગોયલના 4,45,000, મનીષ પારીખના 3,83,000 અને દિનેશ શાહના 2,60,000 રૂપિયા તથા ઘનશ્યામ રાજ પુરોહિતના 2,33,000 ન આપી ઠગાઈ આચરી છે। આ કામના આરોપી ભીમસિંહ દેવડાએ પોતે કાપડનો સારો દલાલ છે અને માર્કેટમાં પોતાની સારી એવી છાપ છે તેવું જણાવી આ કામના ફરિયાદી રાહુલ મદનલાલ પાસે જઈને તેની સાથે કાપડ અંગેની વાતચીતો કરી કાપડ ખરીદવાની વાત કરેલ અને એ માટે આ કામના બીજા આરોપી જે છે દિનેશ પીઠડિયાને વચ્ચે રાખીને કાપડનો સોદો કરેલ અને લગભગ ફરિયાદી પાસેથી 23 લાખ જેટલી માતબર રકમનો રિયોન કાપડનો માલ ખરીદેલ અને સાથે સાથે અન્ય 5 સાહેદો પાસેથી પણ 17 લાખ જેટલા રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી અને પોતા ભાગી જઈ ગુનો કરેલ છે। એ સંબંધે પૂણા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 420, 504, 506(2) મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે ઉપરોક્ત બંને આરોપીને અટક કરીને હાલમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। હાલ તો અનેક વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરનારા બે ઠગોને પૂણા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।